છે। જંબુસર તાલુકામાં કોંગ્રેસ પોતાની મજબૂતી દર્શાવી રહી છે, જ્યાં ગઈકાલે ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન પાર્ટી દ્વારા મોટી સંખ્યામાં ફોર્મ ભર્યા હતા। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે તાલુકામાં જિલ્લા પંચાયત માટે 22 ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે અને તમામ ફોર્મ સમયસર પાર્ટી નેતૃત્વને સોંપવામાં આવ્યા છે। તેમણે દાવો કર્યો હતો કે આમાંથી અંદાજે 17 થી 18 ઉમેદવારો ચોક્કસ જીત મેળવી શકશે। સંજયભાઈના આ દાવા બાદ જંબુસર તાલુકામાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત બની હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે અને ચૂંટણીને લઈને સ્પર્ધા વધુ રસપ્રદ બની છે। ચૂંટણીનો છેલ્લો દિવસ હોય જંબુસર તાલુકાની અંદર કોંગ્રેસ પક્ષ તરફથી તાલુકા પંચાયતના 30 થી 35 ફોર્મ ભરેલા હોય, જિલ્લા પંચાયતના 7 થી 8 ફોર્મ ભરેલા હોય, જંબુસર તાલુકાની જિલ્લા પંચાયત 4 બેઠક હોય, તાલુકા પંચાયત 22 ઉમેદવાર હોય। આજ રોજ તમામ કામગીરી પૂર્ણ થઈ હોય। ભરૂચ જિલ્લાના પાર્ટીના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાહભાઈ હેઠળ 22 જણા મેન્ડેટ આજ રોજ 3:15 વાગે અમે પહોંચાડેલા છે। જે ઉમેદવારો જેને મેન્ડેટ આપવામાં છે કે આવનારા દિવસે ચૂંટણી અંદર 28 તારીખે 17 થી 18 જેટલા અમારા ઉમેદવારો વિજેતા થશે। સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં